હે ગાઈઝ ગુડ મોર્નિંગ ભાઈ. આજે અમારી ગુડ મોર્નિંગ વહેલા થઈ ગઈ છે. 3 વાગ્યામાં ઉઠી ગયા છે અને આજે તો 3:30 થયા છે અને 4 વાગે આપણે નીકળવાનું છે. 3:30 ઓલરેડી અને વિડીયોનું કામ ચાલુ કરી દીધું, કારણ કે મેં કીધું ટ્રીપમાં જઈએ એની પહેલા આપણે અપલોડિંગ ને એ બધું પતાવી દઈએ, કારણ કે પછી ટાઈમ રહે નહીં. અને સસ્પેન્સ હતો કે ભાઈ અમે ટ્રીપમાં ક્યાં જવાના છે. ફાઇનલી અત્યારે નીકળીએ છીએ અમે સાસણ ગીર. બધા લોકો ગેસ કર્યું હતું અલગ અલગ, અને અમે કોણ કોણ જવાના છીએ તો અમે કઝિન બધા જવાના છીએ. વિશાલની કપલ છે, સાગર નહીં કપલ છે, હું કપલમાં છું અને ગૌરાંગ એકલો છે. એટલે ટોટલ 7 જણા જવાના છીએ. અને મારા પપ્પા અને મમ્મી સાથે આવવાના, આપણે ફરવા નથી આવવાના. એમને રાજકોટમાં એક પ્રસંગ છે તો એને કીધું છે કે અમને રાજકોટ વચ્ચે ડ્રોપ કરી દેજો, ધ્યાન તમે નીકળી જાજો. તો એમને સાથે લઈ જવાના છે. તો કાંઈ નહીં, 3:30 થયા છે. ફટાફટ બધી તૈયારી કરી 4 વાગે તો ઉપાડી દેવાની ગાડી. 3 વાગ્યામાં હવા ઉઠીને જવો પેલા આ કામ બતાવવું પડે, નકર આખો દિવસમાં વયો જાય. જો બાકીનો વધારાનો સામાન હતો ને પાછો ભરી દીધો છે, એટલે આજે આપણે ગાડીની ડેકી છે ને ઓલમોસ્ટ ફૂલ જેવી થઈ ગઈ છે. અને કાલ રાતે મેં તમને કીધું હતું અહીંયા તો ઉપર કઈ મૂકતો નહીં, કારણ કે હળવું આવે એટલે કાંઈ ને હાલો ફટાફટ નીકળી આવે. તો જો આપણે ટાઈમ કરતા પહેલા છે ને તૈયાર થઈ ગયા, એટલે બેઠા બેઠા જો ચીઝ બોલ ખાઈ છે. કારણ કે ભૂખા પેટે હું ગાડીમાં બેહું તો મને લોચા વળે છે, એટલે મેં કીધું ઘરમાં બીજું કઈ દેખાણું નહીં, એટલે ચીઝ બોલ લઈ લીધા. ચાલો બધા ચીઝ બોલ ખાવા હવારમાં 3:45 ચીઝ બોલ ખાઈ. જો હજી 4:10 કમ છે અને સમય પહેલા જ બધા લોકો રેડી થઈ ગયા છે. હવે કોલ આવે એટલે નીકળવાનું છે. ટ્રીપ ચાલુ થાય એની પહેલા આપણે ગણપતિ બાપા અને હનુમાન દાદાને યાદ કરી દઈએ. જય હનુમાન દાદા, જય ગણપતિ દાદા. જો 3:55 અમે પહોંચી ગયા છે, જ્યાં અમારે 2 ગાડીને મળવા છે અહીંયા. અને બધા લોકો જો ગાડીમાં બેસી ગયા, તૈયાર થઈ ગયા. કેમ છે? ગુડ મોર્નિંગ. જો ભાઈ આપણી ધનનો છે ને ટ્રીપ માટે એકદમ રેડી થઈ ગઈ છે. ચકચકાટ. જો કે ધોઈ બોઈ છે નહીં તોય. જો હવારના બરમાં બધાય જો ખાધા પીધા વગરના ગાડીમાં બેસી ગયા કા. 4 વાગ્યામાં તો એમ જ હોય ને. 4 વાગ્યામાં નીકળવાનું છે એટલે. જો ભાઈ બીજી ગાડી આવી ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ભાઈ 2 ગાડી આવી ગઈ છે. તો અત્યારે બહાર એટલું વાતાવરણ મસ્ત થઈ ગયું છે ને કે મને એવું થાય છે કે બહાર ફરવા જાવ કે નો જાવ. હવે તમને એમ થતું હશે કે આ કઈ ગાંડી થઈ ગઈ છે કે બહાર ફરવા જવાની ના પાડે છે. કારણ કે બહાર તડકામાં જાય ને તો એના લીધે સ્કિન મારી છે ને બહુ ખરાબ થઈ જાય છે. તડકામાં છે ને યુવી રેડિયેશનના જે સનરાઈઝ હોય ને એનાથી છે ને મેલાનિન પ્રોડક્શન વધે છે, જેનાથી છે ને ડાર્ક સ્પોટ થઈ જાય છે. પણ તોય હું બહાર ફરવા જવાની છું, કારણ કે મને આનું સોલ્યુશન મળી ગયું છે. તો આ છે હિમાલયાનું ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મરિક ફેસ સિરમ. આ છે ને ડાર્ક સ્પોટ ને દૂર કરે છે અને સ્કિનને ગ્લો કરે છે. અને આ બ્રાન્ડ ઉપર મને ટ્રસ્ટ છે, એટલે હું ઘણા વર્ષોથી યુઝ કરું છું. આમાં છે 10% ગ્લાયકોલિક એસિડ અને 2% નાઇસિનેમાઇડ. હું આના 2 થી 3 ડ્રોપ ફેસ ઉપર લગાવી દઉં છું, પછી એને સર્ક્યુલર મોશનમાં આવી રીતે મસાજ કરું છું અને મોઇશ્ચરાઇઝર લગાવી દઉં છું, જે મોઇશ્ચરાઇઝ લોક કરી દે છે. આ તમને નાયકા, ફ્લિપકાર્ટ, એમેઝોન, હિમાલયાની વેબસાઇટ અને એપ્લિકેશનમાંથી મળી રહેશે. તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફટાફટ જઈને ઓર્ડર કરો. જો ફિટ 1 કલાકમાં અમારી ગાડી પહોંચી ગઈ છે હાલમાં બગોદરા. 70 જેટલું કિલોમીટર કાપ્યું છે. અને અત્યારે બધાને જો નાસ્તા પાણી કરવા હતા, એટલે ગાંઠિયા ખાવા માટે જો ગાડી ઊભી રાખી છે. અને લેડીઝને જી ખાવું બધા સવારમાં ગાંઠિયા અને ફાફડા ખાવા માટે બેસી ગયા છે. અને ભૂગાભાઈ જો અત્યારે કોટાઈ ગયા છે મસ્તના જો, કારણ કે એને કઈ ખાવું બાવું છે નહીં. ઉઠે તો ખાય અને પાયલ ખાય છે આઈસ્ક્રીમ. એના બાને થી લીધું એમ કે મને અત્યારમાં છે ગાંઠિયા ને ખાવાની કઈ ઈચ્છા નથી, એટલે મેં આઈસ્ક્રીમ ખાઈ લઈ પેટ ભરી. કારણ કે ચીઝ બોલ જરીક ખાધા હતા ને તો પેટમાં લોચા વળે. તો ગાંઠિયા ખાવા હતા બધા છોકરાઓને, અને મમ્મીએ છે ને પપ્પાનું નામ ચડાવી દીધું કે તમારે ખાવા હતા ને એટલે ગાંઠિયા અહીંયા ઉભા રાખ્યા. ના ના જવાનું તો હતું પણ તમે પપ્પાનું નામ ચડાવી દો. એટલે પપ્પા કે આ છોકરાઓ કઈ મારું માને નીરવ, તમે માનો પપ્પાનું કીધું હોય કે અહીંયા ઉભી રાખો. માનવાની વાત નથી, છોકરાઓ નક્કી કર્યું ગાંઠિયા ત્યાં લઈ લીધી એમ. અને મમ્મીએ પપ્પાનું નામ ચડાવી દીધું. મારે જ બહુ ખાવાની ઈચ્છા ન હોય. હા, પપ્પાએ જો કે જરી કેવા જ ખાધા. એટલે જ ખવા સખાડવા પડે ને તો ગાંઠિયા. રંગભાઈ તમે ખાધા ને ફૂલ ગાંઠિયા? મારે તો હું તો રાતે નાસ્તો કરીને ઘરેથી કરીને આવ્યો હતો. રેવા દે, અહીંયા આવતી પહેલા બેહી ગયા હતા. હું ભાખરી ચાખ્યા મેં તો કોણે ભાખરી કરી દીધી વેલી? મિત્તલે બસ સપનામાં કરી દીધી છે. ગૌરાંગ ને સાગર ને ખાવા જ નહોતા, હા. પરાણે લાવ્યા એને. પરાણે હાથ ખેંચી લાવ્યા, બહાર નીકળ્યા કે હવે નીકળો, હવે બહુ ખવાઈ ગયા ગાંઠિયા એમ કયો. આજે જો સવારમાં ટ્રાફિક જામ મળી ગયો છે. હજી જો 6 નથી વાગ્યા, 5:51 જ થઈ છે, પણ તોય ટ્રાફિક છે. શેનો છે ની કઈ ખબર નથી. તો અત્યારે જો બ્રેક પડ્યો છે ડીઝલ પુરાવા માટે. જો કે થોડું ઘણું પડ્યું છે, પણ પેટ્રોલ પંપ દેખાણો કીધું પુરાઈ લી. જો ભાઈ અત્યારે ચોટીલા ચા માટે ગાડી ઊભી રાખી છે. આ ખાસ કરીને હળો નકરી ચા અડધી કલાકે હું કેવું ભાણા ખીસલ કયા હતા આજે. કોઈ નાસ્તો કરે કે ન કરે, બધું ભાઈ જો નાસ્તો કરે છે. શું ખાય છે? ગાંઠિયા ગાંઠિયા ખાય. જો બધું ભાઈ ઉઠી ગયા છે.
એને કોઈ મતલબ નથી કોણ ક્યાં લઈ જાય, એને ખાવાથી મતલબ છે, જવાથી મતલબ છે. ગમે ત્યારે ને વયા એને પપ્પાને જેમ જવાથી મતલબ. જે ખાઈ જાય તો ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટ અને મમ્મી ને પપ્પા ઉતરી ગયા છે. એ ગયા છે અંકુના ઘરે અને પછી પ્રસંગમાં જશે અને અમે અહીંયાથી જઈએ છીએ સાસણગીર અને વોશરૂમ માટે પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી છે. એમાં અમારા કમાન્ડો ગયા છે 1 નંબર, એ ચેક કરશે કે ઓકે છે then અમે જશું. અમે નહીં, હું જઈશ એમ કે. એટલે હું જઈશ એમ, કારણ કે અમારે અલગ અલગ રિક્વાયરમેન્ટ છે. કોઈકને 1 નંબર હોય, કોઈકને 2 નંબર હોય અને કોઈક ને એમને ગાડીમાં બેહવાનું હોય. હા, જો કે જાડુ નહીં, કોઈ વોશરૂમ નથી જવું. એક ગાડી અમારી આગળ તલાશ કરે છે વોશરૂમ, એમને મળ્યું નથી, અમને મળી ગયું છે. તો રાજકોટ થી અમે સાસણગીર જવા માટે નીકળી ગયા છીએ અને આપણે જો ભાઈ ડ્રાઇવિંગ સીટ થી સાઈડ ની સીટ આવી ગયા છે. ડ્રાઇવિંગમાં મેન પાયલોટ આવ્યા છે અમારા, કારણ કે ગાડી ચલાવતા આવડતી નથી અને ઉડાડતા આવડે છે. અને મેન માણસ જુઓ ભાઈ, જેને ગાડી નથી આવડતી એ પાછળ વહી આવ્યા છે. એને ભાઈ સ્લીપિંગ સીટ છે, સોફો છે. સ્લીપિંગ સીટ જો લઈ લીધું છે આપણે વસીકું ને દુપટ્ટો ઓઢવા માટે ને જો એકદમ સુવાની તૈયારી થઈ ગઈ છે, પણ આંખમાંથી ઊંઘ વહી ગઈ છે. હવે તો નો જ ઊંઘ આવે, 9 વાગ્યા. હવે તો ન જ આવે ને, મને એમ કે ઊંઘ આવે ને તો હુઈ જઈશ, પણ ઊંઘ નથી આવતી અત્યારે. જેતપુર ટોલની આગળ છે ને એક જગ્યા અમને મળી નાની એવી, તો કીધું ગાડી ઘડીક વાર ઊભી રાખી દઈએ, જો કે ચલાવવાળા એને આરામ થઈ જાય. અને અમે 2-2.5 કલાકથી ગાડીમાં બેઠા છે, કીધું થોડા ઘણા ફ્રી થઈ જાય એટલે રાખી દીધી છે. અને નાસ્તો પાણી કરવું કંઈક પડીકા ખાવું. જો મેડમે આજે ફૂલ એટલે ફૂલ ઊંઘ ખેંચી લીધી હે ને, મસ્ત ઊંઘ આવી ગઈ હતી. પછી ગાડી ઊભી રાખી ને તો મેં કીધું થોડીક વાર ઊભી થાવ, હજી ઊંઘ તો આવતી હતી પણ પગ છે ને હકડાઈ ગયા હતા, એટલે હમાઈ નહીં ને એટલે આપણે છે ને 30-35 કિલોમીટર કાપવામાં 2 કલાક વહી ગયા રાજકોટ થી ગોંડલમાં. એટલી ટ્રાફિક હતી, ખબર જ નથી. ગાડી ઊભી રહી હતી ખબર છે, પણ કેટલી વાર નહીં નહોતી ખબર. ત્યારે હું છે ને આમ એકદમ ભર નીંદરમાં હતી. હજી તું ભર નીંદરમાં જ છો? હવે નથી, હવે તો જો આપણે ઉઠી ગયા છે મસ્ત મજાના. જો ભાઈ વરસાદ ધીમે ધીમે ક્યારેક વચ્ચે આવી જાય એટલે ધનનો જો ધીમે ધીમે પાછી ભરાઈ ગઈ છે. જો કે આખી વ્હાઈટમાં આખી બ્લેક થઈ જવાની છે પહોંચશું ને ત્યાં તો, કારણ કે હજી વરસાદ તો ચાલુ નથી થયો. અત્યારે હાલે છે પડીકાની પાર્ટી. બધાય જો ભાઈ ધબધબાટી બોલાવે છે પડીકા રે. આ ભૂંગળા જ કહીશ ત્યાં. અને આ છોટું જો ખાવાનું ચાલુ કરી દીધું, ઉઠી ગયો છે. કેવું વેફર ખાઈ જો, પોપુ 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 પોપુ. આવા રોડ જોયા એના વર્ષો થઈ ગયા ને એવું લાગે છે, કારણ કે અમે 8:30 પછી એટલે કે રાજકોટ પછી છે ને એટલા ટ્રાફિકમાં હલવાના છે ને રોડે એટલા ખરાબ છે ને કે જો ભાઈ આવો રોડ ફાઇનલી આવ્યો છે. હોપફુલી કે આગળ સુધી આવો હોય. તો જો કયા રસ્તે જવું ને નક્કી કરવા માટે જો બધાય ભેગા થયા છે. આગળ જો બીજી ગાડી ઊભી છે, વિશાલભાઈ જો બહાર નીકળ્યા છે ને અહીંયા ત્રણેય નક્કી કરે છે, મેપ જોવે છે. અને વાતાવરણ જો કેટલું મસ્ત છે. વરસાદ તો નથી આવતો પણ ધીમો ધીમો થોડીક વાર આવે છે. જો લીલું ઘાસ છે અને એકદમ વરસાદ જેવું વાતાવરણ છે, એટલે રસ્તામાં જ બહુ મજા આવે છે. સાસણગીર પહોંચીને તો મજા આવે કે ન આવે, પણ રસ્તામાં બહુ મજા આવે. જો ઓલો ગટુડી આવી ગયો છે. તો ફાઇનલી જો સાસણના આપણે રિસોર્ટમાં પહોંચી ગયા છીએ અને સેટરડે સન્ડે હતો એટલે અમને એવું હતું તો ખરા કે ટ્રાફિક હશે, અને જેવું હતું ને એવું જ થયું છે. અહીંયા ટ્રાફિક બહુ લાગે છે. જો બધા ક્રિકેટ રમે છે એટલે છોકરાઓને તો મોજ પડી જવાની છે, કારણ કે ગ્રુપ બનાવીને લોકો તો ક્રિકેટ રમશે જ. અને અમારી ગાડી અહીંયા પહોંચી ગઈ છે, હજી એક ગાડી રસ્તામાં છે, એ હમણાં આવશે. જો ભાઈ અત્યારે અમારા રૂમ સોંપે છે એટલે રૂમ બાજુ જઈએ છે અને ધીમા જો ભાઈ છાંટા ચાલુ થઈ ગયા છે અને ઓલી બાજુ સ્વિમિંગ પુલ ને એવું છે, તમને શાંતિથી પછી બતાવું. અને જો મેડમે છત્રી હાથમાં લઈ લીધી છે, કારણ કે બારિશ આવે છે એટલે અમારે તો કઈ પલાળવાનું થોડું કઈ છે નહીં. જો મારે વાળ પલળી જાય ને એટલે એ વાત તો છે. મેચિંગ છે છત્રી ને નાઇટ ડ્રેસ. આ લોકોને મેં કહી દીધું તું ફોન કરીને, એટલે એ લોકોએ મેચિંગ ની છત્રી રાખી. તો ફાઇનલી જો આ છે અમારો રૂમ. ફટાફટ તમને જો ભાઈ રૂમ ટૂર કરાવી દઉં. જો એઝ યુઝ્યુઅલ એસીની જો કે ઠંડામાં કંઈ જરૂર છે નહીં. ટીવી છે, પણ જો બધું સામાન રાખવાના કબાટ છે, સુવાની જગ્યા જો ઓહો ફૂલ છે. અને આ બાજુ જઈએ તો આ બાજુ પછી તમને વ્યૂ બતાવું. જો ભાઈ વોશરૂમનો સ્પેસ જોઈ લો, આવડો મોટો છે. અને અહીંયા જો કુદરતી વ્યૂ, ઓહો એ બાલ્કનીમાં તો મોજ છે. જો કે આખો રિસોર્ટ બાલ્કની જ છે, જગ્યા જ છે. અહીંયા ફૂલ જ્યાં તમારી નજર જાય નહીં. જો મેડમ વાટ જોશે કે રૂમ ટૂર પતાવો તો અંદર જાઓ કા જાડુ, કેમ કે અમારો રૂમ છે અને નીરોનો રૂમ ઉપર છે. ટૂંકમાં લેડીઝનો રૂમ છે, લેડીઝનો રૂમ. જેન્ટ્સ બધા ઉપર. 2 રૂમ અમે કરાવ્યા છે, એક રૂમમાં બધી લેડીઝ ને એક રૂમમાં બધા જેન્ટ્સ. તો તમારી આરે શ્રેષ્ઠ આવશે, કારણ કે એ જેન્ટ્સ માં આવે ને એટલે. અચ્છા એવું છે. હા તો બધાય છે ને ભાગીને વયા જાય એમ છે. જો ભાઈ અમારો રૂમ પહેલા માળે છે, છોકરીઓના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. તો આપણે જઈએ અને જોઈએ કે રૂમનો કેવો વ્યૂ છે. ભાઈ સાહેબ અમારા રૂમમાંથી વ્યૂ આવી તો જો ખાલી જબરજસ્ત. ને અહીંયા ક્રિકેટ રમવાનું છે, મોજ કરવાની છે. અને વરસાદ આવે, સાસણમાં વરસાદ આવે એટલે મોજ જ આવે. અને ભાઈ આ છે અમારો રૂમ. જો કે બધું સિમિલર જ છે એટલે રૂમ ટૂર નહીં કરાવું. આને રૂમ ટૂર કર્યો છે, ટોયલેટ બહાર નીકળ્યો ને એટલે મસ્ત રૂમ છે ને, એક નંબર.
ટોયલેટ મસ્ત છે. રૂમ કેવો લાગ્યો તો કે રૂમ તો એક ચાકા જામ છે. અને અહીંયાથી વ્યૂ તો જો આપણે આવી મેં ઈ જ પેલા જોઈ, મેં કીધું ક્રિકેટ રમતા હોય અહીંયા બાલ્કની બેઠે એવું લાગે. અહીંયા જો તમે જો બાલ્કની બેઠા બેઠા તમે ક્રિકેટ થાય ને એવું લાગશે. અહીંયા હું 6 મારતો હોય કેવો દોડો જાય. હા હું તને આઉટ કરતો એ હાલું લાગે. એ બધી નો બને, પોસિબલ જ નથી. તો અમારી જે બીજી ગાડી છે ને એ હજી નથી આવી. આવે પછી બધા એક હારે જમવા જાશું. ઓલરેડી 2:30 જેવું થઈ ગયું છે. હમણાં જ ઈ લોકો આવશે પછી જમવા જાવું. તો ત્યાં સુધી વિચારું છું કે આપણે આરામ કરી લઈએ થોડો ઘણો. અને નીરવ જો, નીરવ મારા રૂમમાં હું કામ આવ્યો છું અત્યારે? હજી કોઈ આવ્યું નથી એટલે હું આટા ફેરા મારીએ છે. 8:30 માં અમે રાજકોટ હતા ને 2 વાગે સાસણગીર પહોંચ્યા. વિચાર કરો તમે, ખાલી 160 કિલોમીટર કાપવામાં કેટલો ટાઈમ ગયો રાજકોટ થી અહીંયા. ટ્રાફિક બહુ હતી અને રસ્તા છે ને નાના લાઈક પાતળી સાંકડી, શું કહેવાય, સાંકડી શેરી હોય ને એવી હતી. એટલે ગાડી સ્પીડમાં ન હાલે, બહુ ધીમે ધીમે હાલે. પણ તોય કાંઈ નહીં, ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ સાસણગીરમાં. અને વરસાદ ધીમે ધીમે બહાર આવે છે, અવાજ આવે. જો ગેલેરીમાંથી ની અવાજ આવે છે ને બહારથી ની અવાજ આવે છે. જો ભાઈ લંચ લઈ લીધું છે અને બધા જો બહુ ભૂખ લાગી છે એટલે જમવા માટે બેસી ગયા છે. અલગ અલગ ટેબલમાં બેઠા છીએ. જો અહીંયા પનીરની સબ્જી છે, સલાડ લીધો છે, પછી જો રાઈસ લીધા છે, દાળ છે, રોટલી છે, એકદમ સિમ્પલ ભાઈ. તો બધાએ જો જમી લીધું છે અને હવે બધાય સામાન લેવા જાય છે. અહીંયા જો નાના છોકરા ક્રિકેટ રમે છે અને ભાઈ જો ભૂંગળું આવી ગયું છે ને તો જમી લીધું ને ત્યારનો નીરવ પાસે રમે છે. અડધી પોણી કલાક થઈ ગઈ છે નીરવ. અડધી કલાક કદાચ થયો. આ લોકો જમતા જ મેં રાખ્યો ઘડી. અને એને અહીંયા નીચે મૂકી દો ને, મને એવું લાગે છે નીચે બહુ મજા આવી જાય. આખી લેંગી પહેરાવી આમાં નાખી દો. એમાં નથી નાખવાનો. પછી તું સાફ કરીશ એમાં નાખીને. સાફ તો એમ મમ્મી છે ને આર્યા. જો વાગી ગયા છે ઓલમોસ્ટ રોંઢાના 4 અને જો ભાઈ આપણે રિસોર્ટમાં આવીને એક કામ કરીએ છીએ કારણ કે કામ બાકી છે એટલે. અને બધા લોકો સૂઈ ગયા છે અને બીજે કે વાઈફાઈ છે નહીં એટલે મેં કીધું આ લોકો રિસોર્ટ વાળાની ઓફિસમાં જાઓ, અહીંયા વાઈફાઈ હોય તો અહીંયા થોડું ઘણું કામ પતાવી દઉં. અને થોડું ઘણું કામ પતી જાય જેવું મારું, ઘણું ઘણું નહીં બધું કામ પતી જાય પછી આપણે સૂઈ જઈએ. કારણ કે સવારે 4 વાગ્યાના ઉઠ્યા છે ને, થાકી ગયા છે. આજ તો એટલો બધો થાકી ગયો છે ને મેં કીધું બધા સૂતા હતા ને મને એમ થઈ ગયું યાર સૂઈ જાવ, પણ મેં કીધું પછી ટાઈમ નહીં મળે એટલે વિડીયોનું કામ કમ્પ્લીટ કરી દો એટલે તમને લોકોને લાઈવ જોવા મળી જાય વિડીયો. બાકી મીટર પૂરા થઈ ગયા છે. અહીંયા સાસણગીરમાં આવ્યા છે ને તો ડેઈલી વ્લોગનું મને લાગે છે અઘરું પડી જશે કારણ કે અહીંયા નેટવર્ક પણ બિલકુલ બી નથી જંગલના લીધે અને વાઈફાઈ પણ ચાલતું નથી. એટલે કદાચ વ્લોગ મિસ થાય તો સમજી જજો કે નેટવર્કના ઇસ્યુ છે. આઈટીનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે પહોંચી ગયા છે. 5:05 થઈ છે અત્યારે. આઈટીમાં છે ચા, કોફી અને બિસ્કિટ છે 2 જાતના. ભાઈ સાહેબ સાસણગીર આવ્યા અને વરસાદ નો આવે જંગલમાં તો મજા નો આવે ભાઈ. જોરદાર જામો પડી ગયો છે. નિંદર તો કાંઈ થઈ છે નહીં, હવે કાંઈ નહીં, મોજ તો કરી લઈએ. મોજ કરવા તો આવ્યા છે, નાવા તો આવ્યા છે, નાવા ને ખાવા. તો જો બધા છોકરા છે નાવા માટે સ્વિમિંગ પુલમાં પડી ગયા છે કારણ કે વરસાદ આવતો હતો ને ત્યાં વરસાદ બંધ થઈ ગયો એટલે એ લોકો અડધા પલળેલા હતા. તો જો નાવા માટે બેસી ગયા છે. નીરવ ને બધા નાના છોકરાઓને બધા જો આ બોલ થી રમે છે. તો એક રૂમમાં બધી લેડીઝ છે અને એક રૂમમાં જો ભાઈ બધા જેન્ટ્સ છે એટલે બધા બોયઝ ભેગા થયા છે એટલે જો ભાઈ મેચ જોઈએ છે અને હવે જમવાનું રહ્યું છે. બાકી જો બીજું કઈ તો છે નહીં. બહાર ધીમો ધીમો વરસાદ પડે કે ન પડે અહીંયા જો મેચ જોવા બેસી ગયા છે અમે.
જો આજે રાતે જમવામાં શું છે તમને બતાવી દઉં. જો અહીંયા છે પાપડ, સલાડ છે, ઓળો છે, પછી જો સેવ ટમેટાનું શાક છે, પછી જો ખીચડી કઢી છે, પછી અહીંયા નૂડલ્સ છે, રોટલી છે, પછી જો આ બાજુ મરચાં છે, લીંબુ છે, અથાણું છે, અને અહીંયા ચણાનું શાક પણ છે, છાશ છે. જો ભાઈ આપણી પ્લેટમાં ઓનલી તમને જોવા મળશે નૂડલ્સ અને છાશ, બીજું કાંઈ મેં નથી લીધું. તો રાતના વાગ્યા છે 12:20 અને ફાઇનલી આજે અમારે સાસણગીરમાં પહેલો દિવસ પૂરો થાય છે અને પહેલો દિવસ જ હેક્ટિક ગયો છે. ફૂલ એટલે ફૂલ બધાય થાકી ગયા છે. તો અમે 12:15 સુધી તો ખેંચી લીધું પત્તા રમવાનું, વાતુચીતું કરી. હવે બધાય આડા પડે છે. તો આઈ હોપ કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો છે. ગમે તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય. અને નેટવર્કના જબ્બર ઇસ્યુ છે, ગમે એટલી ટ્રાય કરો અપલોડિંગનું કંઈ શક્ય જ બને એમ છે નહીં. નેટવર્ક પણ નથી અને અહીંયા વાઈફાઈ પણ નથી, એટલે થોડા ઘણા વિડીયો કદાચ હમણાં લેટ આવે તો સમજી જાજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.